નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત જિલ્લાનું બારડોલી શહેર લૂંટની ઘટનાથી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। બારડોલીમાં 2.75 લાખની લૂંટની ઘટના બનવા પામી હતી। સુરત જિલ્લાના બારડોલીમાં ગત રાત્રે લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી લૂંટ ચલાવાઈ હતી। બાઇક પર આવેલ બે લૂંટારુઓએ ચોકલેટ કંપનીના 3 માણસોના હાથમાંથી પૈસા ભરેલ બેગ ખેંચી ફરાર થઈ ગયા હતા। સુરત જિલ્લામાં લૂંટારુઓ બારડોલીના રોડથી અલંકાર રોડ ઉપર મધરાત્રે બારડોલીના જ રહેવાસી એવા પુખરાજભાઈ ગુજર અન્ય 2 સાથી વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના શેઠને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા। તે દરમિયાન નહેરુવાળા રોડ ઉપર આવતા અન્ય બાઇક પર આવેલ 2 ઈસમો પોખરાજ ગુજર અને તેમના સાથીદારોને અટકાવ્યા હતા અને તેઓના કોલર પકડીને ધમકાવીને પૈસાની બેગ ખેંચી ફરાર થઈ ગયા હતા। બારડોલીના કેનાલ રોડ ઉપર મધરાત્રે 1:30 થી 2 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી। બેગમાં રહેલ રોકડા 2.75 લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે તેઓએ પોતાના માલિક તેમજ બારડોલી પોલીસને પણ ઘટના બાબતે જાણ કરી હતી। બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મધરાત્રી દરમિયાન ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ઉઘરાણીના પૈસા આપવા જવાની વાત પણ પોલીસને અચરજ પમાડી રહી છે। ત્યારે તમામ પાસાઓને સાંકળીને બારડોલી ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં ખરેખર લૂંટ થઈ છે કે પછી વાતમાં હકીકત કંઈક અલગ છે, તે સમગ્ર મામલે પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અમિત જોશી, લોકમૈત્રી ન્યૂઝ, સુરત। ગઈ રાત્રે બારડોલી ટાઉન વિસ્તારમાં નાંદીડા ચોકડી પાસે મૈત્રી એન્ટરપ્રાઇઝ નામનું કંપનીનું ગોડાઉન આવેલું છે। આ કંપનીના કર્મચારીઓ ચોકલેટની ડિલિવરી કરી એની રિકવરીના જે પૈસા આવેલા એ પોતાના થેલામાં લઈ રાત્રે 2 વાગ્યાના સમય દરમિયાન નાંદીડા 4 રસ્તાથી બારડોલી તરફ જતા હાઈવેથી અલંકાર ટોકીઝ તરફ જતા રસ્તા પર પસાર થઈ રહ્યા હતા। ત્યારે એ રસ્તા પર 2 બાઇક સવારો ત્યાં વચ્ચે ઉભેલા હોય એમને રોકી આ જે બાઇક ચાલક હતો પુખરાજ ગુર્જર કરીને એની પાસે રહેલ થેલો છીનવી અને ભાગી ગયેલ છે। આ ઘટના ઘટતા આ પુખરાજે પોતાના શેઠને જાણ કરતા તેના શેઠે તાત્કાલિક પોલીસને જાણ કરતા બારડોલી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી અને આ બાબતની ઘટનાની માહિતી રૂરલ કંટ્રોલ રૂમને મળતા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી હતી અને ઘટનાની ખરાઈ કરી ગુનો BNS કલમ 309(4)(3)(5) મુજબ લૂંટનો બનાવ રજીસ્ટર કરી ગુનાની આગળની તપાસ અલગ અલગ 5 ટીમો બનાવી હાલે ચાલુમાં છે। કયા પ્રકારની ટીમો બનાવવામાં આવી? ટીમોમાં 2 ટીમ અત્યારે ટેકનિકલ કામ કરી રહી છે, જેની અંદર અલગ અલગ મોબાઈલ નંબરોના ડેટાનું અભ્યાસ તેમજ વિસ્તારમાં આવેલ CCTVનો ફૂટેજ લઈ અને એનો અભ્યાસ કરવામાં આવી રહેલો છે। બાકીની 3 ટીમો જે છે એ હ્યુમન સોર્સિસની તપાસ કરી રહી છે તેમજ જૂના ગુનેગારો હિસ્ટ્રી શીટરોને પણ તપાસવામાં આવી રહ્યા છે।